أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين ولعنة الله على أعدائهم أجمعين إلى يوم الدين اللهم صل على محمد وآل محمد أما بعد. La nuit du premier jeudi du mois béni de Rajabul Murajjab, soit le 18 janvier 2024 qui vient, est très significative quant aux ibadats à effectuer, surtout pour maintenir fortement sa relation avec Allah, se lier et s'attacher davantage à son Créateur. Elle est appelée Laylatul Raghaib, ou la nuit des souhaits, la nuit des vœux et des désirs, des a'mal, c'est-à-dire des namazs et tasbih sont prévus comme nekam, bonnes actions, actes désirables et favorables, à accomplir avec l'intention ou le niyat de Raja'i Matlubiya, c'est-à-dire dans le désir d'acquérir le plaisir d'Allah et d'en recevoir les récompenses. Entre la prière de Maghrib et celle d'Isha, les conditions étaient formulées dans le Mafatihul Jinan, dont l'une consiste à jeûner, à faire le rozou la journée de jeudi, ce qui est mustahab, sunnat, recommandé, avant d'entamer ses a'mal le soir qui le suit. Pour éviter des désagréments qui pourraient nuire à ses côtés avantageux et positifs, et afin de leur donner plus de commodité, il est permis d'effectuer ces a'mal sans problème après les deux namazs, Maghrib et Isha, suivis de l'iftar. Nous prions donc d'encourager à organiser ces a'mal en accord avec les maulana respectifs de leur jama'at et marquer cette grande nuit par une grande ferveur pour bénéficier à travers le wasila de Masumin alayhimus salam, le pardon, la grâce et les bénédictions d'Allah, sa grâce et sa miséricorde étant illimitées et infinies. Sheikh Abbas Kumbi પોતાની કિતાબ મફાતિઉલ જિનાનમાં લખે છે કે માહે રજબની પહેલી જુમેરાત જે આવતા 18 તારીખના છે 18 janvier 2024 ના આવે છે પહેલી જુમેરાત છે, યાને શબે જુમ્માને લૈલતુર રગાઈબથી ઓળખવામાં આવે છે. એટલે રગબતોવાળી રાત, ઉમ્મીદોની રાત, તમન્નાઓની રાત. તેમાં હઝરત પૈગંબર ઇસ્લામ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક નમાઝ નકલ કરી છે કે જેના બેહદ ફઝાઇલ છે. જેમાંથી એક તે છે કે આ નમાઝની બરકતથી સંખ્યાબંધ ગુનાઓ માફ થઈ જાય છે અને મરવા પછી કબ્રની પહેલી રાતના આ નમાઝ અલ્લાહના હુકમથી ખૂબસૂરત બદન, રૂપાળો ચહેરો અને સાફ તે મીઠી જબાનમાં આવીને કહેવા લાગશે કે હે મારા દોસ્ત, તને ખુશખબરી થાય કે તું તમામ તંગીઓ, તકલીફો અને સખ્તીઓથી નજાત પામ્યો. કબ્રમાં લેટેલા મરનાર સવાલ કરશે કે તું કોણ છે? તારા જેવો કોઈ એવો માણસ ખૂબસૂરત, ખુશ્બોવાળો અને મીઠી જબાનવાળો મેં જોયો નથી. ત્યારે આવનાર આ શખ્સ જવાબ દેશે કે હું તારી તે નમાઝ છે અને તેનો સવાબ છે જે નમાઝ તું ફલાણી રાતના, ફલાણા મહિનામાં ને ફલાણી સાલમાં અદા કર્યો હતો. આજે હું તારો હક અદા કરવા આવ્યો છું અને હાજર થઈને તને આ કબ્રની વહેશત, તારા એકલાપણામાં તારી બીક અને તારો ખોફ દૂર કરવામાં મદદરૂપ બનું.
મોમિનીન આ નમાઝે લૈલતુર રગાઈબ કબ્રમાં જરૂર હમદમ અને ગમખ્વાર બનશે. નમાઝે વૈસત આપણા મરવા પછી પાછળવાળા અદા કરે કે ના કરે, હજી તો એ લોકો મસાઇલના ગૂંચવણમાં રાત પસાર કરી નાખશે કે નમાઝ વૈસત પડવી કે ના પડવી, કઈ નિયતથી પડવી, અને મરહુમ તેની રાહ જોવામાં તડપતો હોય. માટે યાદ રાખો કે હાથે તે સાથે આ નમાઝે લૈલતુર રગાઈબ પડી લ્યો, તે કામ લાગશે. આ અમલની પહેલી શરત તે જ છે કે માએ રજબની પહેલી જુમેરાત ગુરુવારના રોઝો રાખે, જે મુસ્તહબ છે, સુન્નત છે, સવાબથી બિલકુલ ખાલી નથી. જેના પર કઝા રોઝા હોય તે કઝાની નિયતથી તે દિવસે રોઝો રાખે, પોતાના કઝા રોઝામાં એક રોજું ઓછું કરાવે અને તે દિવસનો અજીબ સવાબ પણ હાસિલ કરે. સાંજના મગરિબની નમાઝ બાદ 12 રકાત નમાઝ પૂરી કરે, જેની નિયત રહેશે રઝાએ મતલુબિયત, યાને અલ્લાહની મરજી અને ખુશી હાસિલ કરવા અને સવાબ પ્રાપ્ત કરવા માટે. દિવસનો રોજો મુસ્તહબ સુન્નત રહેશે અને રાતની આ 12 રકાત નમાઝ મુસ્તહબ સુન્નત નહીં, પરંતુ રઝાએ મતલુબિયાની નિયતથી 2 રકાત કરીને 12 રકાત પડવાની. એમ પણ થઈ શકે છે કે મગરીબ ઈશાની બંને નમાઝો અદા કરી લે, ઇફતાર પણ પૂરું કરી આપે અને પછી શાંતિની સાથે સુકૂન ઠંડા દિલથી કોઈ ગભરાટ કે ફિકર અને ઉતાવળ વિના આ 12 રકાત નમાઝો આરામથી મુકમ્મલ કરે. દરેક રકાતમાં સૂરે અલ-હમ્દ બાદ 3 વખત સૂરે કદ્ર યાની ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર પડે અને તેના પછી 12 મરતબા સૂરે ઇખલાસ કુલ હુવલ્લાહુ અહદ પડે. દરેક રકાતમાં એક નહીં, 12 રકાત છે એટલે દરેક રકાતમાં 2 વખત ઇન્ના અંઝલના ફી લૈલતિલ કદ્ર 3 વખત પડે અને તેના પછી 12 વખત સૂરે ઇખલાસ કુલ હુવલ્લાહુ અહદ પડે. 6 નમાઝો 2 રકાત કરીને પડવાની અને દરેક રકાતમાં આ સૂરાઓ પડવાના. સૂરે કદ્ર ઇન્ના અંઝલના વાંચીને પણ પડી શકે છે અગર યાદ ન હોય. નમાઝ પૂરી થયા પછી 70 વખત આ સલવાત પડે, આવી રીતે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન નબીલ ઉમ્મી વ અલા આલિહી. એ પછી સજદામાં જાય અને ત્યાં 70 વખત આ મુજબ પડે. 70 વખત સલવાત, 70 વખત સજદામાં, 70 વખત સુબ્બુહુન ખુદ્દુસુન રબ્બુલ મલાઇકતી વર્રૂહ. સજદામાંથી માથું ઊંચું કરી બેસીને 70 વખત, પાછું 70 વખત આ મુજબ પડવું કે રબ્બિગફિર વરહમ વ તજાવઝ અમ્મા તઅલમુ ઇન્નક અંતલ અલીઉલ આઝમ. પાછું બીજી વખત સજદામાં જાવું અને પહેલાની જેમ જ 70 વખત ફરી આ પ્રમાણે પડવું. સુબ્બુહુન ખુદ્દુસુન રબ્બુલ મલાઇકતી વર્રૂહ. પછી પોતાની દુઆ અલ્લાહ પાસે માંગવી. ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ છે કે દરેકના અમાલ જરૂર અલ્લાહ કબૂલ કરશે અને દરેકની ઉમેદ અને તમન્નાને પણ પૂરી કરશે ઇન્શાઅલ્લાહ. બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલાવાત. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद वअज्जिल फरजहुम.